નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સંચાલિત જંબુસર ડેપોની બસો હવે મુસાફરો માટે સુવિધા કરતા વધુ માથાનો દુખાવો બનતી જઈ રહી હોવાના આક્ષેપો ઉઠ્યા છે। જંબુસર તાલુકાના કારેલી, પિલુદ્રા, ગજેરા, માસા રોડ ચોકડી પર દોડતી એસટી બસોની હાલત દિવસે ને દિવસે બગડી રહી હોવાનું સ્થાનિક મુસાફરોમાં ભારે રોષ સાથે ચર્ચાઈ રહ્યું છે। ખાસ કરીને આ રૂટ પર ચાલતી મિની બસ નંબર GJ18Z 5295 ફરી એકવાર રસ્તા વચ્ચે ખોટકાઈ જતા મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। મળતી માહિતી મુજબ જંબુસરથી માસા રોડ, ગજેરા, વેડજ, પિલુદ્રા તરફ જતી બસનું એન્જિન અચાનક બેસી જતા પીલવી ચોકડી પાસે બસ બ્રેકડાઉન થઈ ગઈ, બંધ પડી ગઈ હતી, જેના કારણે બસમાં બેઠેલા મુસાફરોને વચ્ચે રસ્તે ઉતરવાની ફરજ પડી હતી। સ્થાનિક મુસાફરોના જણાવ્યા મુજબ આ પ્રથમ ઘટના નથી। આ રૂટ પર ચાલતી બસો વારંવાર ખોટકાતી હોવા છતાં જર્જરિત હાલતમાં જ દોડાવવામાં આવે છે। મુસાફરોનો આક્ષેપ છે કે ડેપો મેનેજરને અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી। લોકોનો આરોપ છે કે મુસાફરોની સલામતી સાથે સીધા છેડા થઈ રહ્યા છે। બસ રસ્તામાં બંધ પડી જતા વિદ્યાર્થીઓ, નોકરિયાત લોકો તેમજ ગામડાના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ગરમીના માહોલમાં નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને ખાસ મુશ્કેલી પડી હતી। સૌથી વધુ રોષની બાબત એ રહી કે બસ બ્રેકડાઉન થયા બાદ કર્મચારીઓ દ્વારા બસને પરત ડેપો ખાતે બોલાવી લેવામાં આવી હતી, પરંતુ રસ્તામાં અટવાયેલા મુસાફરો માટે કોઈ રિલીફ બસની વ્યવસ્થા કરવામાં આવી ન હતી। સ્થાનિકોમાં હવે એવો સવાલ ઉઠી રહ્યો છે કે વારંવાર એન્જિન બેસી જતી અને ખામીવાળી બસોને આખરે શા માટે રૂટ પર દોડાવવામાં આવી રહી છે? જો એસટી વિભાગ દ્વારા તાત્કાલિક રિલીફ બસ મોકલવામાં આવી હોત તો મુસાફરો સમયસર પોતાના સ્થળે પહોંચી શક્યા હોત। મુસાફરોએ તાત્કાલિક આ રૂટ પર નવી અને સુવિધાસભર બસ મૂકવાની માંગ સાથે જવાબદાર અધિકારીઓ સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે। રિપોર્ટર નિખિલ મહેશ્વરી, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ। નામ છે તમારું? શું ઘટના બની હતી? ઘટના તો એમને પોલીસ સ્ટેશન આપણાથી ગાડી લઈને જતો એમને ફોન કર્યો, ધુમાડો નીકળે તો એ ભાઈ કે જવા દો ધીરે ધીરે, તો ધીરે ધીરે પણ કેટલી ધીરે। બીજી કોઈ બસ તમને આપી નહીં અહીંયા? ના, કઈ આપી નહીં। એવું? અભી હાલ તમે ક્યાંથી આવેલા? અમે જંબુસરથી જ બેઠા છીએ। જંબુસરથી બેઠેલા? આ જંબુસર ડેપો માંથી બસ નીકળી હતી? એવું? ને ક્યાંથી આ ઘટના બની? તો ઠેઠથી જ જંબુસરથી આ જ બસ પેસેન્જરમાં જ બસ આપેલી? એવું? ભાઈ બદલી જ નહીં ના, ભાઈએ ફોન કર્યો પણ તો કે ધીમે ધીમે ડ્રાઈવર દ્વારા જાણ કરવામાં આવી હતી પણ કોઈ કોઈને તંત્ર દ્વારા કોઈ જવાબ નથી આપ્યો, એવું ને?